દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણી કે જેમાં 9 બેઠક માટે મતદાન થવાનું છે। સુરતમાં ઓલપાડ બેઠકનું મતદાન 21 ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો થશે। 9 બેઠક પર 710 મતદારો કરશે વોટિંગ। તાપીની 5, સુરત જિલ્લાની 4 બેઠક પર મતદાન હાલ ચાલી રહ્યું છે। તો ઓલપાડ બેઠકનું જ્યારે મતદાન હાલ ચાલી રહ્યું હોય તેના દ્રશ્યો આપની સ્ક્રીન પર। તો જે પ્રકારે હાલ ચૂંટણીનું આયોજન છે તેમાં વધુ વિગતો લઈશું સંવાદદાતા બળદેવ સુથાર સાથે જે જોડાઈ ગયા છે સુરતથી। જે પ્રકારની હાલ માહિતી છે સુરતથી બળદેવ જોડાય છે। બળદેવ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણી ઓલપાડ બેઠક પર મતદાન, કયા પ્રકારનો માહોલ છે આ ચૂંટણી જંગની વધુ વિગતો આપો। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી જે સહકારી સંસ્થા એટલે કે સુમુલ ડેરી 1000 કરોડથી વધુનું જે ટર્નઓવર જે વાર્ષિક જે ધરાવવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ જે 16 બેઠકો છે તેનું આજે જે છે ઘણા લાંબા ગાળા બાદ આજે મતદાન છે તે શરૂ થયું છે। ચૂંટણી આવી છે અને આજે વહેલી સવારથી અલગ અલગ 9 જેટલી બેઠકો ઉપર જે મતદાન છે તે શરૂ થવામાં આવ્યું છે, કારણ કે 6 જેટલી જે બેઠકો છે તે બિનહરીફ થઈ છે, કારણ કે ભાજપ દ્વારા જે અલગ અલગ જે ઉમેદવારો છે અલગ અલગ બેઠકો ઉપર જે મેન્ડેટો આપવામાં આવ્યા હતા અને તેની અંદર 6 જેટલી બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે અને 9 જેટલી બેઠકો ઉપર અત્યારે હાલ ઇલેક્શન ચાલી રહ્યું છે અને રસાકસી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને જે અલગ અલગ જે બેઠકો છે તેની ઉપર ભાજપની સામે ભાજપના જે જૂના ઉમેદવારો દ્વારા જે ફોર્મ ભર્યા હોવાની જે વિગત છે તે સામે આવી રહી છે। જ્યારે બિનહરીફ થઈ ચૂકેલો જેની વાત કરીએ તો 84 બેઠક છે, માંગરોળ છે, જે રીતે પલસાણા છે, કામરેજ છે, બારડોલી છે, ઉચ્છલ છે, આ તમામ જે બેઠકો છે તે ભાજપે બિનહરીફ જે છે મેળવી છે અને જે ભાજપની સામે ભાજપ કેટલાક ઉમેદવારો દ્વારા મેદાને ઉતાર્યા છે અને સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ 9 બેઠક ઉપર પોતાના જે ઉમેદવારો જે ઊભા રાખ્યા હતા અને અત્યારે ઇલેક્શન છે તે ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કોંગ્રેસે આ વખતે સુમુલ ડેરીના ઇલેક્શનની અંદર જે પોતાના જે ઉમેદવારો હતા તે જે પોતાનું ફોર્મ પરત ના ખેંચે, જે રીતે પક્ષ પલટો ન કરે તેને ધ્યાનમાં રાખીને તમામ જે ઉમેદવારો છે તેમને ગુજરાત બહાર છે એમપીને આજે બોર્ડર ઉપર રાખવામાં આવ્યા હતા અને તેની અંદર એક ઉમેદવાર છે તેનું પણ જે રીતે એટેક આવવાના કારણે તેમનું મોત પણ થયું હતું। એટલે કે હાલમાં તો જે રીતે જે 9 બેઠકનું જે મતદાન છે તે સુમુલ ડેરીની અંદર ચાલી રહ્યું છે। તમામ પોલીસ બંદોબસ્ત પણ તે ગોઠવવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાત માટે રાજકીયની સૌથી મહત્વનું પરિબળ ગણાય છે, કારણ કે જે રીતે ઘણા સમયથી જે વિવાદો ચાલી રહ્યા હતા આજે સુમુલ ડેરીની અંદર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે જે ઠરાવ હતો તે બિલકુલ આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો હવે આ ચૂંટણી જંગ જે દક્ષિણ ગુજરાતનું જામ્યું છે સુરતમાં સુમુલ ડેરીનું, તેમાં હવે આગળ આવનારા સમયમાં શું પરિણામ આવે છે, કોણ બાજી મારે છે તેની પર સૌ કોઈની નજર।